અષાઢી બીજ. અષાઢી બીજ ગુજરાતના કચ્છ પ્રદેશનો એક ખૂબ જ મહત્વપૂર્ણ અને લોકપ્રિય તહેવાર છે. આ તહેવાર અષાઢ મહિનાની સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે. કચ્છના લોકો આ દિવસને નવા વર્ષની શરૂઆત તરીકે પણ ઉજવે છે. તેથી આ દિવસને કચ્છી નવવર્ષ તરીકે વિશેષ મહત્વ તો પ્રાપ્ત છે. અષાઢી બીજનો સંબંધ ચોમાસાના આગમન સાથે જોડાયેલો છે. આ દિવસે લોકો સારા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. ખેડૂતો માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે ખેતીની નવી ઋતુની શરૂઆત થાય છે. સારો વરસાદ, લીલાછમ ખેતરો અને સમૃદ્ધ પાકની આશા સાથે ખેડૂત પોતાના કૃષિ કાર્યનો પ્રારંભ કરે છે. આ દિવસે મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના, ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. કચ્છમાં લોકનૃત્ય, લોકગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ તહેવારને આનંદપૂર્વક ઉજવવામાં આવે છે. ઘણા લોકો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરીને માનવ સેવાનો સંદેશ પણ આપે છે. અષાઢી બીજ આપણને પ્રકૃતિ પ્રત્યે આદર રાખવા, પાણીનું મહત્વ સમજવા, કૃષિનું સન્માન કરવા અને એકતા, પ્રેમ તથા ભાઈચારાની ભાવના વિકસાવવા પ્રેરણા આપે છે. ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાનું આ તહેવાર સુંદર પ્રતીક છે. તેથી આપણે સૌએ અષાઢી બીજનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવવો જોઈએ અને આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જોઈએ.